નમસ્કાર દર્શક મિત્રો, આજના તાજા સમાચાર એટલે કે ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર નીકળીને આવી રહ્યા છે. સમાચાર વિશે વાત કરીએ તો 26 મે પછી રાજ્યની 17,000થી વધુ રેશનિંગની દુકાનો બંધ થઈ શકે છે. શું ખરેખર ગરીબોને મળતું અનાજ અટકી જશે? જો તમે પણ રેશન કાર્ડથી અનાજ લો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ગુજરાતના રેશનિંગ દુકાનદારો સરકાર સામે આરોપની લડાઈના મૂડમાં છે અને હવે 26 મેનું અલ્ટિમેટ આપીને મોટી હડતાળની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના રેશનિંગ દુકાનદારો હવે સરકાર સામે આક્રમણના વલણમાં જોવા મળી રહ્યા છે. ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા સરકારને 26 મે સુધીની અલ્ટિમેટ આપવામાં આવી રહ્યું છે. જો સરકાર સમયસર તેમની માંગણીઓનો ઉકેલ નહીં લાવે તો રાજ્યની લગભગ 17,000 રેશનિંગ દુકાનો અહિંસક હડતાળ પર જોઈ શકે છે. હવે સવાલ એ છે કે આખરે દુકાનદારો નારાજ કેમ છે? દુકાનદારોનો આક્ષેપ એવો છે કે તેઓએ જૂન મહિનાનું ચલણ એટલે કે પેમેન્ટ ભર્યું હોવા છતાં રાજ્યના લગભગ 50% સંચાલકોને હજુ સુધી અનાજનો પૂરતો જથ્થો મળ્યો નથી. આથી જેના કારણે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે રોજ વિવાદ જેવી સ્થિતિ ઊભી થાય છે. લોકો અનાજ લેવા જાય છે પરંતુ દુકાનમાં જથ્થો ન હોવાને કારણે દુકાનદારો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીની આગેવાનીમાં દુકાનદારો હવે આરપારની લડાઈ માટે તૈયાર જોવા મળી રહ્યા છે. દુકાનદારોની બીજી મોટી માંગ છે કે કમિશનમાં વધારો કરવો. તેમનું કહેવું છે કે મોંઘવારી સતત વધી રહી છે પરંતુ વર્ષોથી કમિશનના દરમાં યોગ્ય વધારો કરવામાં આવ્યો નથી. સાથે સાથે વહીવટ પ્રક્રિયાઓ સરળ બનાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે. આ મુદ્દે અગાઉ નાગરિક પુરવઠા મંત્રી સાથે બેઠક પણ થઈ હતી પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટીકરણ એટલે કે નિર્ણય લેવાયો નથી. હવે જો 26 મે સુધીમાં સરકાર કોઈ ઉકેલ નહીં લાવે તો દુકાનદારો પુરવઠો સ્વીકારવાનો અને અનાજનું વિતરણ કરવાનો સંપૂર્ણ બહિષ્કાર કરી શકે છે. આવો નિર્ણય લઈ શકે છે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક પણ કરી દેજો, સાથોસાથ કોમેન્ટ પણ કરી દેજો.